શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 5 કર્મ સંન્યાસ યોગ. ત્રીજા અને ચોથા અધ્યાયમાં અર્જુને શ્રી કૃષ્ણ ભગવાનના મુખથી કર્મની અનેક પ્રશંસા સાંભળી અને તે પ્રમાણે વર્તવાની પ્રેરણા તથા આજ્ઞા પણ મેળવી. સાથે સાથે એ પણ જાણ્યું કે કર્મયોગ દ્વારા ભગવત સ્વરૂપનું તત્વજ્ઞાન આપોઆપ થઈ જાય છે. ચોથા અધ્યાયના અંતમાં પણ ભગવાને તેને કર્મયોગ પ્રાપ્ત કરવાની આજ્ઞા આપી અને ઘણા બધા વચનો દ્વારા જ્ઞાન યોગની પ્રશંસા સાંભળી. તેથી એ બંનેમાંથી પોતાને માટે કયું શ્રેષ્ઠ છે તેનો નિર્ણય અર્જુન કરી શક્યો નહીં. માટે હવે ભગવાનના શ્રીમુખથી જ તેનો નિર્ણય કરવાના ઉદ્દેશથી અર્જુન તેમને પૂછે છે, હે કૃષ્ણ, આપ કર્મોના સંન્યાસની અને પાછા કર્મોના યોગની પણ પ્રશંસા કરો છો, તો એ બંનેમાંથી જે મારે માટે કલ્યાણકારક હોય તે મને નિશ્ચિત કહો. ત્યારે ભગવાન બોલ્યા, કર્મ સંન્યાસ અને કર્મયોગ એ બંને ચોક્કસ કલ્યાણ કરનારા છે, પણ તે બંનેમાં કર્મ સંન્યાસ કરતા કર્મયોગ વિશિષ્ટ છે. હે મહાબાહો, જે કશાનો દ્વેષ કરતો નથી કે કશાની ઈચ્છા રાખતો નથી તે સદા સંન્યાસી જાણવો, કેમ કે રાગ દ્વેષ રહિત મનુષ્ય અનાયસે સંસારના બંધનથી છૂટે છે. સાંખ્ય અને યોગ અર્થાત જ્ઞાન અને કર્મ એ બંને જુદા જુદા છે એમ તો અજ્ઞાનીઓ જ કહે છે, પંડિતો કહેતા નથી. કારણ કે મનુષ્ય બંનેમાંના એકને પણ ઉત્તમ રીતે આચરે તો તે બંનેનું ફળ પામે છે. જ્ઞાનીઓ જે પરમપદ પ્રાપ્ત કરે છે તે જ કર્મયોગીઓ પણ પ્રાપ્ત કરે છે. તેથી જે મનુષ્ય જ્ઞાનયોગ અને કર્મયોગને એક જ રૂપે જુએ છે તે બરાબર જુએ છે. પરંતુ હે મહાબાહો, કર્મયોગ વિના સંન્યાસ સિદ્ધ થવું મુશ્કેલ છે અને કર્મયોગમાં જોડાયેલો મુનિ વિના વિલંબે પરમ બ્રહ્મને પામે છે. જેનું મન પોતાને વશ છે, જે જીતેન્દ્રિય અને શુદ્ધ અંતઃકરણ વાળો છે, જેનો આત્મા સર્વ પ્રાણીઓનો આત્મારૂપ બન્યો છે, એવો યોગયુક્ત મનુષ્ય કર્મ કરતો હોવા છતાં પણ લિપ્ત થતો નથી. એવો યોગયુક્ત તત્વજ્ઞાની મનુષ્ય જુએ, સાંભળે, સ્પર્શ કરે, સૂંઘે, ખાય, ચાલે, ઊંઘે, શ્વાસ લે, બોલે, મળત્યાગ કરે, ગ્રહણ કરે, નેત્રો ઉગાડે તથા નીચે, તો પણ ઇન્દ્રિયોના વિષયોમાં ઇન્દ્રિયો વર્તે છે એમ સમજી હું કંઈ જ કરતો નથી એવું તે માને છે. જે મનુષ્ય બધા જ કર્મો પરમાત્મામાં અર્પણ કરી આસક્તિ છોડીને કરે છે તે પાણીથી કમળના પાનની પેઠે લિપ્ત થતો નથી. યોગીઓ શરીરથી, મનથી, બુદ્ધિથી અથવા ઇન્દ્રિયોથી કેવળ અંતઃકરણની શુદ્ધિને માટે જ અનાસક્તિપૂર્વક કર્મો કરે છે. કર્મયોગી કર્મફળ ત્યજીને મોક્ષરૂપ નૈશિષ્ટ શાંતિને પામે છે અને યોગ રહિત સકામ પુરુષ કામ કરવાના ફળમાં આસક્ત થઈને બંધાય છે. સંયમી મનુષ્ય મનથી સર્વ કર્મોમાં ત્યાગ કરીને નવ દ્વારોવાળા આ શરીર રૂપી નગરમાં કંઈ પણ કરતો કે કરાવતો ન હોય તેમ સુખપૂર્વક રહે છે. પરમાત્મા પ્રાણીઓના કરતાપણાને, કર્મોને કે કર્મોના ફળને સર્જતા નથી, પરંતુ સ્વભાવ અર્થાત ત્રિગુણાત્મક પ્રકૃતિમાં જ પ્રવૃત્ત થાય છે. વિભુ એટલે કે પરમેશ્વર કોઈનું પાપ કે પુણ્ય લેતા નથી. જ્ઞાન વડે ઢંકાયેલું છે, તેથી પ્રાણીઓ મોહ પામે છે. જેમનું તે અજ્ઞાન આત્મજ્ઞાન વડે અર્થાત આત્માના વાસ્તવિક સ્વરૂપના જ્ઞાનથી નાશ પામ્યું છે, તેમનું તે જ્ઞાન સૂર્યની પેઠે પરમ બ્રહ્મને પ્રકાશિત કરી દે છે. તે જ્ઞાનમાં જેમનું મન એકરૂપ છે, જેમની બુદ્ધિ એકરૂપ છે, જેમના શરીરની સ્થિતિ તન્મય છે, જેઓ પરમ ભાવે તેમાં જ સ્થિર છે, તેઓ પાપ રહિત થઈ જન્મ મરણથી છૂટી જાય છે. તેવા જ્ઞાનીઓ વિદ્યા વિનયયુક્ત બ્રાહ્મણમાં, ગાયમાં, હાથીમાં, કૂતરામાં તથા ચાંડાલમાં પણ સમાન દ્રષ્ટિવાળા હોય છે. જેમનું મન આવા સંભાવમાં સ્થિત થયું છે તેમણે અહીં જ સંસાર જીત્યો છે, કારણ કે બ્રહ્મ નિર્દોષ અને સમાન છે. તેથી તે સમદર્શી મનુષ્યોમાં બ્રહ્મમાં જ રહેલા છે. સ્થિર બુદ્ધિવાળો, મોહ રહિત અને બ્રહ્મમાં રહેલો બ્રહ્મજ્ઞાની પ્રિય પામી હર્ષ પામતો નથી અને અપ્રિય પામીને પણ ઉદ્વેગ પામતો નથી. બહારના વિષયોમાં અનાસક્ત ચિત્તવાળો મનુષ્ય અંતઃકરણમાં જે સુખ મેળવે છે તે અક્ષય સુખને તે બ્રહ્મયોગમાં જોડાયેલા ચિત્તવાળો નિરંતર અનુભવે છે. ઇન્દ્રિયો તથા વિષયોના સંબંધથી ઉત્પન્ન થતા જે ભોગો છે તે દુઃખનું જ કારણ છે અને આદિ અંતવાળા છે. હે અર્જુન,
જ્ઞાનીઓ તેમાં રમતા નથી. જે મનુષ્ય શરીર છૂટકતા પહેલા કામ અને ક્રોધથી ઉપજતા વેગ અહીં જ સહેવા સમર્થ છે, તે પુરુષ યોગી છે અને તે સુખી પણ છે. જે યોગી અંતરાત્મામાં જ સુખ, પ્રસન્નતા અને પ્રકાશનો અનુભવ કરે છે, તે પરમાત્મા રૂપ થઈ બ્રહ્મ નિર્માણ રૂપ મોક્ષને પામે છે. જેમનો પાપ પુણ્ય રૂપ મેલ નાશ પામ્યો છે, જેમના સંશયો છેદાયા છે, જેમનું ચિત્ત વશ છે અને જેઓ સર્વ પ્રાણીઓમાં હિતમાં તત્પર રહે છે, તેવા ઋષિઓ બ્રહ્મ નિર્વાણ પામે છે. જેમણે પોતાના સ્વરૂપનું જ્ઞાન થયું છે, જેઓ કામ ક્રોધથી રહિત છે અને જેમણે ચિત્તને વશ કર્યું છે, તેવા સાધકોને સર્વત્ર નિર્વિકલ્પ બ્રહ્માનો જ અનુભવ થાય છે. બહારના ભોગને અંતઃકરણમાં ચિંતવ્યા વિના નાકની અંદર ચાલતા પ્રાણ અને અપાનને સમાન કરીને જેણે ઇન્દ્રિયો, મન અને બુદ્ધિને વશ કર્યા છે, તેમજ જેના ઈચ્છા, ભય અને ક્રોધ ગયા છે, એવો મોક્ષપરાયણ મુનિ સદા મુક્ત જ છે. તે યજ્ઞો અને તપના ભોગતા સર્વ લોકના મહેશ્વર અને સર્વ પ્રાણીના મિત્ર એવા મને જાણીને શાંતિ પામે છે. આ પ્રમાણે ઉપનિષદ, બ્રહ્મ વિદ્યા અને યોગશાસ્ત્ર રૂપી શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અને અર્જુન સંવાદ વિશે કર્મ સંન્યાસ યોગ નામનો 5મો અધ્યાય પૂર્ણ થયો. જય શ્રી કૃષ્ણ.